તો અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના મોટા ભાઈ વિજયસિંહ ચૌહાણનું આજરોજ દુઃખદ અવસાન થયું છે। તો બનાવની વિગતવાર માહિતી જોતા તેમનો એક વિડીયો પણ વાયરલ થયો છે। તે જોતા તેઓએ પોતે સુસાઇડ કર્યું છે કે તેમની સાથે કોઈ અઘટિત ઘટના બની છે તે આવનારા સમયમાં પોલીસ તપાસમાં બહાર આવશે। તો ભિલોડા ખાતે વિજયસિંહ ફાઇનાન્સનો ધંધો રાજુભાઈ પટેલ સાથે કરતા હતા અને 3-4 વર્ષ અગાઉ રાજુભાઈ ધંધામાંથી છૂટા થઈ ગયા હતા અને બાકીનો લેવાનો હિસાબ વારંવાર વિજયસિંહ ચૌહાણ માંગતા હતા, પરંતુ આ રાજુભાઈ ગલ્લા તલ્લા કરી કોઈ પણ જાતનો હિસાબ આપતા ન હતા અને તેઓના વિડીયોમાં આ સ્પષ્ટપણે સમજી પણ શકાય છે। તો ભિલોડા ખાતે 3 માળનું બિલ્ડિંગ વિજયસિંહ દ્વારા બાંધવામાં આવ્યું હતું, તે રાજુભાઈના નામે હતું। કોઈ કારણસર આ બિલ્ડિંગ ન વેચાય અને તેના પણ રાજુભાઈ તેમજ તેમના પાર્ટનર વણજારા દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા। વિડીયોમાં આ પણ સ્પષ્ટપણે દેખાય છે વિજયસિંહના પાર્ટનર રાજુભાઈ દ્વારા તેમના આ પાર્ટનરશિપના ધંધામાં કોઈ મોટી ઉચાપત કરી હોય તેવા સૂત્રો દ્વારા પણ જાણવા મળ્યું છે। તો તેમના નાના ભાઈ લાલસિંહ દ્વારા મળતી માહિતી મુજબ વિજયસિંહ પાસે નાની મોટી પ્રોપર્ટીઓ તેમજ સારી એવી આવક હતી, પણ આ બનાવ પાછળ આર્થિક સકળામણ જેવું કશું લાગતું ન હતું। તો આ એક તપાસનો એક વિષય બની ગયો છે અને આ અંગે પોલીસે આગળ તપાસમાં હવે શું બહાર આવે તે હવે જોવાનું રહ્યું। મારા ભાઈ શ્રી વિજયસિંહનું આજ રોજ અકાલે દુઃખદ અવસાન થયેલ છે। મળતી માહિતી મુજબ એમની જ રિવોલ્વરથી એમના જોડે 3 જણા હતા। કઈ રીતે બન્યું, શું થયું, પણ ફાયરિંગ થયું છે। આમાં એક કારણ એમનું એવું પણ જાણવા મળ્યું છે મને હાલ કે એમને 6 દુકાનો ખરીદી અને એક ભાઈ પટેલના નામે કરેલી હતી, રહેવાસના રાજુભાઈના નામે, અને એમને કોઈ ગદ્દારી કરતો અને મોટા પૈસા એમના ઉચાપત કરેલ। એમને આર્થિક સંકળામણ ભરવું જેવું તો કોઈ હતું જ નહીં અને સારી એવી મિલકતો ધરાવે છે, પરંતુ કયા સંજોગોમાં કઈ રીતે બન્યું એ પોલીસ તપાસનો વિષય છે। એ અત્યારે તબક્કે હું વધારે નહીં કહી શકું, પણ એમને કોઈ આર્થિક સંકળામણનું કારણ નહોતું। એમને પોતાની 3 દીકરીઓ છે, બરાબર, વેલ સેટ પરિવાર છે, અને આ મારા પરિવાર પર કુદરતે આ એક જે આઘાત મને આપ્યો છે, મા આશાપુરા મને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આપ સૌના આશીર્વાદથી એમનો પરિવાર અને મારા 5 ભાઈઓનો પરિવાર આ દુઃખમાંથી મજબૂત બને અને બહાર નીકળે અને જે આ કૃત્ય કરનારાઓ પાછળ છે એમને કડકમાં કડક સજા મળે એ માટે હું સતત પ્રયત્નો કરી અને પોલીસની જોડે રહી હું પૂરો સહકાર આપી સત્ય બહાર લાવવા માટે પ્રયત્નશીલ છું।